તો કેમ છો બધા? મજામાં જશે બધાને જય માતાજી. તો આજ ઘણા દિવસ પછી વ્લોગ બનાવું છું. તો આજે હું મારા ઘર વિશે તમને માહિતી આપી થોડીક, મારું ઘર કેવું છે, કેટલા રૂમો છે, શું શું અંદર વસ્તુ છે, કેવી રીતે પ્લાન છે. તો હું આજે તમે વિડીયોમાં બન્યા રહેજો, ઠેઠ લગન જોવાની મજા આવશે. તો હું ચાલો તમને પહેલાં તો સ્ટાર્ટિંગ રસોડાથી તમને બતાવું તમે અમારું રસોડું કેવું છે એ જો. ચલો તો આપણે રસોડાથી શરૂઆત કરીએ આપણે રસોડાથી. તો સૌ પ્રથમમાં તો પહેલાં અમારે જો અહીંયા ફ્રીજ છે. ફ્રીજ તમને ખોલીને બતાવું અંદર શું શું વસ્તુ છે. ફ્રીજમાં તો જો લીંબુ છે કેટલા 4 લીંબુ છે, ટમેટા છે, આમાં સાઈઝ છે, મરચાં છે, આમાં પણ સાઈઝ છે, ને આમાં છે બાટલા છે પાણીના, કેમ કે હવે ઉનાળો આવી ગયો એટલે બાટલા જોવે ત્યાં આમાં બાટલા મૂકેલા છે આપણે ફ્રીજમાં ખાંગડાવાળા, કેમ કે તડકો બહુ પડે એટલે ફ્રીજ ઘેરે જ રાખી, ગામમાં કાંઈ ટાઈમ રહી નહીં જવાનું. તો ચાલો મિત્રો, તમે ફ્રીજ જોઈ લીધું તે હતું કેમ ને ત્યાં બોલો આ ખાનું બહારથી હું દેવાતું કેમ ને. તો તમે મિત્રો ફ્રીજ તો જોઈ લીધું. સૌ પ્રથમમાં આપણે આ બધું જોઈએ રસોડાનું સામાન છે. ડબ્બો છે, આ ઘઉંનો લોટનો, આ બાજરાનો લોટનો, ને બધા આ મસાલાના ડબલા છે અહીંયા. તો તમે અહીં મારી છે. પછી આ છે અમારો ચૂલો, 2 ચૂલા છે, ગેસનું છે ને 2 છે. આની ઉપર આપણે રોટલા ને એવું બનાવી ને અહીં શાક બનાવી, એ ઉતાર તો પછી ગેસ ઉપર ચડાવી. તો આવી રીતે એક બારી અહીંયા છે, એક બારી અહીંયા છે. તો એ ધવાડા તો બહાર નથી જતા, અહીં તો ગરમી થાય કેમ કે આ રસોડું નીચલું છે હાવ. તો ત્યાં બધા તો આ છે અમારા ગેસના ચૂલા. અહીંયા અમારે ખાલી આની ઉપર શાક બનાવવાનું, શાક ને એવું કાંઈ રસોઈ ન બનાવવાની, ક્યારેક ઉતારો હોય તો બનાવવાની હોય, નકર કાંઈ દીધું. અહીંયા ગેસનો બાટલો પીળો રહી હેઠે ને આ બધો ડબ્બો. આ છે આપણી મારી, આમાં બધું કરિયાણું હોય, કરિયાણું પીળું રહે એમાં, બરાબર. તો ચાલો તમે મિત્રો, રસોડું તો તમે જોઈ લીધું હોય છે. તો હવે સૌ પ્રથમમાં આપણે રહી રૂમમાં આવે, પહેલી રૂમ કઈ લેવી. તો ચાલો તમે વિડીયોમાં ઠેઠ બનાવી, હું તમને મારા ઘર વિશે બધી માહિતી આપી દઉં આજમાં. ચલો તો બાણું દીધી આપણે, કેમ કે અંદર મીંદડા ને એવું બધું ઉડી જાય. તો સૌ પ્રથમમાં તો આપણે આ નળ છે અહીંયા માથે છે ને, ધાબામાં ટાંકો છે એટલે પાણીની કંઈ ઉપાધિ નહીં, ટાંકામાં ભરવું ન પડે. અહીંયા નળ ચાલુ કરી ડાયરેક્ટ ગોરાને એવું ભરી લઈ. ચલો હવે ને મિત્રો, આ છે અમારું પાણીયારું. જોવો તમે, આ પાણીયારું કંઈક આવી રીતે છે. પછી અહીંયા તો ખોખા ને એવું, અહીંયા આપણે LCD છે એ, તો આવી રીતે છે કંઈક. જો પછી લાઇટ ફિટિંગમાં જો આ બધું ઝુમર ને એવું બધું ટીંગડી દીધું. અહીંયાથી પંખો બાકી છે આપણે નાખવાનો. જો તમે, આ છે અમારો રૂમ. અહીંયા એક બોડી આવેલું છે, આવું કંઈક છે લાઇટ ફિટિંગનું કરેલું. અહીંયા ટીવી ને બધું, આમાં આ પંખાનું બધું એવું છે કંઈક ફિટિંગ કરેલું આપણે. તો મિત્રો ચાલો આપણે પેલી રૂમમાં જઈએ, અંદર શું છે શું બધું હું તમને બતાવું અંદર આપણે. ચલો ટકો જાગી નહીં જાય ને. તો મિત્રો અહીં એક બોર્ડ છે આવી રીતે કંઈક, ઘરની માહિતી આપવાની, બધા આખા ઘરનો લોગ બનાવો. તો મિત્રો આપણે આ સિલાઈ કામનું મિશન છે અહીંયા. જો તમે, કેમ કે સિલાઈ કામ હું તો નથી કરતો, પણ મારા ભાઈ ને ભાભી કરે છે સિલાઈ કામ. 2 મિશન છે આપણે, એક આ મિશન, એક અહીંયા મિશન છે. તો અત્યારે કામ ચાલુ છે સિલાઈ મિશનનું. ને આને શું કહેવાય? અવલોકન કહેવાય મિત્રો. એમાં શું કરવાનું હોય? અવલોકન હોય, દોરાનું મિશન છે. ને આ બધું છે મારા ભાઈનું બધું સામાન, બધું આ શું કહેવાય, કટિંગ કરવાનું કહેવાય. કટિંગ કરે ને, કટિંગ ને એવું બધું કરે છે. આ છે મિત્રો આપણે ઇસ્ત્રી. એક બોડીઓ અહીંયા છે, કેમ કે સ્પેશિયલી આવે જ તી, સ્પેશિયલ નહીં કા, આમાં તો હોય જ તી. તો મિત્રો ઘડિયાળ જો, ઘડિયાળ બીન છે, કેમ કે 8:30 જ છે. હા, ને આ છે મારી આપણે ઠામડાની. જો આવી રીતે કંઈક છે બધું મકાનનું અમારે.
સૂટકેસ ને બધું મૂકી દીધું. આ રૂમમાં એક પંખો છે. આ અમારા ખુશુબેનનું સાયકલ છે. પછી આ છે કબાટ. તેણે ઘરમાં હેરખા છે. એક ઘરમાં લો હું તમને કબાટ બતાવી દે. તેણે તો નહીં બતાવું. અમારે જો આ પાય કૂતા છે અત્યારે આરામમાં છે. તણકો આવે છે. કેમ ઉડવા મળ્યું ને અમારે દીદી બેન આવી કૂતા. તો મિત્રો ચાલો આપણે બીજા રૂમમાં જઈએ. હવે હું તમને બતાવું મારા રૂમમાં આવે જઈએ. સ્ટોર હા. તો મિત્રો જો આવી રીતે કંઈક આપણે બહાર કબાટ છે. આમાં તો અમે કપડાં જ ભરી, બીજું કાંઈ નહીં. હજી શું કહેવાય, આ અહીંયા લગાડવાનું બાકી કાચ ને એવું બધે પોટા ને એવું. આ બધું જો આમાં બધું સામાન બમાર પીડ્યો રહે. આ બધું ટીંગાડવાનું વસ્તુ છે એ બધું આમાં છે. તો મિત્રો અહીંયા જો આ કાચે છે કેટલા 3 6 7 એટલે 3 ને 3 6 3 એટલે 6 કાચ છે. 3 અંદર ને 3 બહાર મિત્રો. તો ચલો આ બીજો કબાટ. તો મિત્રો મારા રૂમમાં જઈ ચાલો આપણે. મારા રૂમમાં બધો સામાન ભરી દીધેલો છે. જો આપણે લાઇટ ચાલુ કરીએ એટલે બધું તમને બતાવશે. તો સ્ટાર્ટિંગ તો જો આયલું કરું. મારા રૂમમાં બધો સામાન જ ભરેલો છે. જો તમે કોઠારીયું છે, નાનું કોઠારીયું બધું. મારા ઘરમાં તો અહીંયા કાચ છે લગાડેલો. પછી જો મારા ઘરમાં બધું વસ્તુ ટીંગાડવાનું બધું સાવીને અમુક ટાકે. મારા ઘરમાં બહુ ઝાઝો સામાન ભરી દીધો. જો તમે ટીપણ ને બધું માથે. આ કબાટ છે. તો આવું એક મિત્રો છે અમારું ઘર. જો તમે આમાં બધું સામાન છે. અહીંયા બાજરો પીડ્યો રહે, બાજરો પીડ્યો રહે છે. ને આ મિત્રો શું છે એ જરાક કમેન્ટ કહી દો ને, કમેન્ટ કહી દે શું હશે. નકર પછી હું કહી દઉં છું. કેમ કે આ અમારે અહીંયા વાડી વિસ્તારમાં છે ને મસરા બહુ આવે ને, તે આપણે આ ચાલુ કરી દઈએ. પંખો હોય ને તોય મિત્રો એટલા મસરા આવે. ને પછી બારી આપણે એક અહીં છે મૂકેલી. તો મિત્રો વિડીયોમાં બન્યા રહે છે એટલે બહુ મજા આવશે તમને. તો આવું કંઈક મારો રૂમ છે. હવે જાઉં છું મારા ભાઈના રૂમમાં. મારથી મોટો છે એના રૂમમાં જાઉં છું. અહીંયા કાંઈક કાચ એવું છે. અહીંયા અમારે મંદિરિયું છે માતાજીનું. તો મારા રૂમમાં જઈએ હવે. આ બીજું પાણીયારું એક અહીંયા પાણીયારું છે. તો તમે અહીંયા અમારા લાઇટનું ટાટર છે એ. તો ચલો અહીં એક બોર્ડ છે, આપણે બોર્ડ મૂકેલો છે એમાં. તો ચલો આ રૂમમાં જઈએ, હું તમને બતાવું. આ રૂમમાં તો કંઈ સામાન છે નહીં એટલો બધો, તો હું તમને બતાવી દઉં. રાખો છો. તો મિત્રો અહીંયા બોર્ડ ને એવું બધું છે. આપણે બધા રૂમમાં લાઇટ ફિટિંગનું કામ છે. સ્ટાર્ટિંગ તો આ બારીથી કરી. બારી છે અહીંયા મસ્તી. આ છે હીરાનું ટેબલ. આપણે કેમ કે કારખાનું હતું તે ત્યાં બહાર નાના સામાન બિન કરી દીધું મેં કારખાનું. અમે બધા કામે આવ્યા જઈ તે નાયલું અહીં લેતા હોય ત્યાં ટેબલ અહીંયા પીડ્યું રહે. આ ખાનામાં તો ત્યાં કાંઈ હશે નહીં બધું સામાન. જો આવું બધું હોય ખીલી નહીં બધું. આમાં કાંઈ નહીં હોય, બસ લબાસો હોય. આ છે અમારા શેઠની ખુરશી. એ બધું અહીંયા લેતા આવ્યો આપણે. જો હેલ્મેટ છે, ટાંકી, ડબ્બા બધું. તો આમાં ઓછો સામાન છે. હાવ ફ્રેશ રૂમ છે. આમાં સામાન નથી એટલે બધું. આ જો અમારા શું છે ગઢામાં આ વખતની આ પેટી છે. ને મિત્રો આ જૂની ટીવી છે. આ ટીવી ચાલુ જ હતી મિત્રો, પણ એકવાર વરસાદ આવ્યો ને ધાબામાં તે પડી રહી તે પલ્લી ગઈ હતી, બીન થઈ જાય. ચાલુ જ હતું. આપણે ગેસનો બાટલો નાનો લીધો હતો પહેલાં, એ હવે બીન થઈ જાવ, મોટો આવી ગયો એટલે નાનો મૂકી દીધો બાટલો. હોમ થિયેટર છે. તો તમે 2 ટીડિયા છે એના હોમ થિયેટરના. આ મારા ભાઈનું રૂમ છે. તો હોમ થિયેટર. તો મિત્રો હાલો હું તમને કબાટ એક એવો ને બધા આમાં તમને કબાટ બતાવી દઉં. તો આમાં તો બધું એ અમારા મોટભાઈના લુગડા ને એવું બધું હોય છે. આ લુગડા છે આમાં. ને આ કબાટમાં કેટલા હોય ખાના ખબર? 2 ને 2 4 ખાના આવે મિત્રો. આવી રીતે તો આ પહેલા ખાનામાં ઠેલો ને એવું બધું પીડું. આ લુગડા છે એનું, આ અંતર ને એવું બધું હોય એનું, સુષ્મા એનું બધું સામાન છે. તો આવી રીતે કંઈક છે મિત્રો. તો ચાલો હું તમને હા બીન કરી દઉં બારીને એવું બધું. અહીંયા બધું એનો સામાન છે. આ જેલ છે, માથામાં નાખી જેલ કહેવાય ને. તો ફવારો છે. તો ચાલો મિત્રો હવે હું તમને મારો બાથરૂમ બતાવું તમને. આ બધું તમે જોઈ તો લીધું છે. તો તમે આવો કંઈક રૂપ છે આપણે મકાનનો. હજી હું તમને બાયલો બતાવી બધું સીન.
અત્યારે ચાલો બાથરૂમમાં જઈએ આપણે. મારું બાથરૂમ જો આ છે આપણું બાથરૂમ. જો આવી રીતે કંઈક બાથરૂમ છે. આ બાથરૂમ છે અમારે. કોણ કરી દે અહીંયા છે આ હાથ ધોવાનું. કોણ કાઢ. તો મિત્રો તો આ નાવણ્યું છે આપણે. આ છે કાંઈ કપડાં મૂકવાનું. તો આ એક નર્સ છે. પછી આ ફવારાવાળો નર્સ છે, હમણાં ગોઠવી નાખ્યો. તો તમે જોઈ શકો. તો મિત્રો બાથરૂમ ને એવું તો તમને બતાવી દીધું આપણે. હવે બાયલો આ જો આ શેડ છે આ કંઈક આવી રીતે પતરાનો શેડ છે. હા 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 વિડીયો ઉતારું. તી એકલા ને તું સારું કરી દે, આપણે વિડીયો બનાવ ભેહું ને. હે ભેહું તો છે. તો મિત્રો આપણો ભત્રીજ આવ્યો તો મને કે વિડીયો બનાવવા આવ. મેં એને કીધું કે તું એ સારું કરી દે, કે મને આવડતું નથી. તો ચલો મિત્રો આ છે ઘંટી આપણે ધરવાની. એની બાજુમાં છે બરજા બાંધવાનું ધાર્યું. તો ચાલો હું તમને મારા બહારથી તમને મકાન બતાવું કેવું છે. આમ દો તમે આખો સીન બતાવી દો તમને. આ કેલો તો આવી રીતે કંઈક છે આપણું મકાન. મારું મકાન છે તો તમે આવી રીતે. ના એ મારી વાડી છે તો તમે. તો મિત્રો આ તમને હેઠા તો તમને મકાન મેં બતાવી દીધું. હવે માથે તાબા માથે આવ્યો તો હું તમને બતાવવા માટે. અહીં તો કાંઈ છે નહીં. અહીં તો બધી શું છે નિરણ જ ભરેલી છે. માથે તો અહીં એક ટાંકો છે ને આમાં બધે નિરણ ભરતી દીધો બધી બાજુ. બાકી માથે બીજું કાંઈ હજી કાંઈ બનાવ્યું નથી. રૂમ બૂમ બધી નિરણ ભરતી હતી. ને આ એક ટાંકો છે બસ. બીજું કાંઈ વસ્તુ ને બધું નિરણ જ છે. અહીંયા કાંઈ બનાવવાનું છે પણ હવે થોડોક સમય લાગી જશે. ને પેલી એક ડીશ છે માથે બસ. મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આવા નવા અમારા વિડીયો આવતા રહેશે. તમે સપોર્ટ કરજો. તમારા સપોર્ટની ખૂબ જરૂર છે. તો આજનો આપણે વિડીયો અહીંયા જ એન્ડ કરી નાખીએ. પાછા કાલ નવા વિડીયો મળીએ. ત્યાં લગન બધાને જય માતાજી. બાય બાય.